વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારના રડિયાદબા નગરમાં ફેબ્રિકેશન કામ દરમિયાન ગેસ સિલિન્ડરમાં ભયાનક વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। આ અકસ્માતમાં મુકેશ ગીરી નામના યુવકને ગંભીર ઈજા થઈ હતી। યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું। વિસ્ફોટ એટલો ઉગ્ર હતો કે ઘટના સ્થળે આવેલી એક દિવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી। ફાઉન્ટેન સોડા શોપ હતી અને જે ફાઉન્ટેન સોડા શોપની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાપરવાનો જે સિલિન્ડર હતો એ તડકાની અંદર બહાર મૂકેલો હતો અને એ CO2 સિલિન્ડરનો બ્લાસ્ટ થાય છે। અને આ ફાઉન્ટેન સોડા શોપથી લગભગ 700-800 મીટર દૂર એક શ્રીકુંજ સોસાયટી આવેલી છે। એ શ્રીકુંજ સોસાયટીના મકાન નંબર B46ના ધાબા ઉપર એની પર આ સિલિન્ડર પડ્યો હતો અને એમાંથી મુકેશ રામ સ્વરૂપ ગીરી, ઉંમર વર્ષ 36 વર્ષ, એની ડેથ થયેલી છે।